મામલતદારમાં ભરતી આવી ગઈ છે। જીપીએસસી નાયબ મામલતદાર નાયબ સેક્શન અધિકારી વર્ગ 3માં ભરતી આવી છે। આના ફોર્મ ભરવાની શરૂઆત છે 25 જૂન 2025 થી થઈ ગઈ છે અને એના ફોર્મ છે એ તમે 9 જુલાઈ 2025 સુધી આના ફોર્મ છે તમે જીપીએસસી ની ઓનલાઈન જે વેબસાઇટ છે એના ઉપરથી ભરી શકશો। ક્વોલિફિકેશનની જો વાત કરીએ તો જો તમે ગ્રેજ્યુએશન કરેલું હશે તો તમે આના ફોર્મ છે ભરી શકશો। અમુક ઉમેદવાર હશે કે જે લાસ્ટ સેમમાં હશે અથવા તો લાસ્ટ સેમનું રિઝલ્ટ આવવાનું બાકી હશે તો અત્યારે તમે એના ફોર્મ ભરી શકશો, પણ જ્યારે તમે પ્રિલિમ એક્ઝામ પાસ કરો અને મેઇન્સના જ્યારે તમે ફરી પાછા ફોર્મ ભરો ત્યાં સુધીમાં તમારું ગ્રેજ્યુએશન છે કમ્પ્લીટ થયેલું હોવું જોઈએ તો તમે એના ફોર્મ છે ભરી શકશો। પછી તો કે તમે કોમ્પ્યુટરનું છે થોડું ઘણું નોલેજ હોવું જોઈએ અને ગુજરાતી ને હિન્દી ને ભાષા છે તમને થોડી ઘણી આવડતી હોવી જોઈએ। હવે વાત કરીએ એજ લિમિટની તો 20 વર્ષથી 35 વર્ષની વચ્ચે છે તમારી એજ હોવી જોઈએ। બાકી જે કેટેગરી વાઇઝ છૂટછાટ મળે છે પીડીએફમાં દર્શાવેલું છે। પગાર ધોરણની જો વાત કરીએ તો આમાં પહેલા 5 વર્ષ માટે 49,600 થી તમારો પગાર શરૂ થશે અને પછી 7મા પગાર પંચ મુજબ છે તમારો પગાર જશે। એક્ઝામ પેટર્નની જો વાત કરીએ તો સૌથી પહેલા તમારી પ્રિલિમ લેવાશે 200 માર્કની લેવાશે અને એમાં તમે જો ક્વોલિફાય થશો તો એના 6 ગણા ઉમેદવારોને એમાંથી બોલાવવામાં આવશે મેઇન્સ માટે। મેઇન્સમાં ટોટલ 4 પેપર તમારા લેવાશે અને 400 માર્કના 4 પેપર હશે। મેઇન્સ અને પ્રિલિમ એ બેયનો સિલેબસ છે હવે પછીથી આયોગની વેબસાઇટમાં મૂકવામાં આવશે એટલે તમારે જીપીએસસીની વેબસાઇટ છે જોતું રહેવું અને જ્યારે સિલેબસ મૂકશે ત્યારે હું પણ રીલ એની મૂકી દઈશ એટલે ફટાફટથી હજુ સુધી ફોલો ના કર્યું તો મને ફોલો કરો। થેન્ક યુ।